નમસ્કાર, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારી મામલતદાર કચેરીના વહીવટ અંગે નાગરિકોમાં અસંતોષ, તંત્ર સમક્ષ કાર્યવાહી કરવાની માંગ। ધારી તાલુકા મામલતદાર કચેરીના વહીવટ અંગે કેટલાક નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓની સમયસર હાજરી ન હોવાથી દૂર દૂરના ગામડાઓમાંથી આવતા અરજદારોને પોતાના કામ માટે વારંવાર ધક્કા ખાવા પડે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વિવિધ સરકારી કામકાજ માટે આવતા લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે અને કેટલાક કિસ્સાઓમાં તેમને આજે કામ નહીં થાય, કાલે આવો જેવા જવાબો મળતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, જેના કારણે રોજિંદી મજૂરી અને ખેતીકામ છોડીને આવતા અરજદારોને આર્થિક તેમજ માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી સંતોષકારક સુધારો જોવા મળ્યો નથી। તેઓએ જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત અધિકારીઓને સમગ્ર મામલે તપાસ કરીને કચેરીમાં નિયમિત હાજરી, સમયસર કામગીરી અને અરજદારો સાથે યોગ્ય વ્યવહાર સુનિશ્ચિત કરવા માંગ કરી છે। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી।